मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 5 सब्जेक्ट है इकोनॉमिक्स, स्टैंडर्ड 11 गुजराती मीडियम। आज आप चैप्टर नंबर 5 नो लास्ट टॉपिक जोवानो छे। काले आपणे शुं जोयुं? पूर्ण हरीफाईवाळा बजारमां आवक रेखा। पूर्ण हरीफाईवाळुं बजार कोने कहेवाय? कि पूर्ण हरीफाई एटले कि त्यां आगळ कोई जातनी हरीफाई होती नथी। जेम के 5 રૂપિયાનું पार्लेजी बिस्किट है तो एक दुकान बे दुकान कोईपण दुकानवाळा पासे जाओ ए पार्लेजी बिस्किट तमने 5 જ રૂપિયામાં મળશે, એનાથી એક વધારે પૈસામાં તમને મળશે નહીં, બરાબર। એવી રીતે જ્યાં આગળ બધા દુકાનદારો વેચનારાઓને કિંમત ખબર હોય, શ્રીમંત આવક સરખી હોય, સરેરાશ આવક સરખી હોય, બરાબર, અને એવા બજારને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે। ત્યાં આગળ કુલ આવક, શ્રીમંત આવક અને સરેરાશ આવક કેવી હોય છે? બધાની સરખી હોય છે। એટલે એની આકૃતિ પણ આપણે જોઈ હતી કે સમાન રેખાવાળી, કાલે એની આકૃતિ પણ આપણે જોઈ હતી। આજે આપણે જોવાનું છે એનાથી ઓપોઝિટ અપૂર્ણ હરીફાઈવાળા બજારોમાં કુલ આવક, શ્રીમંત આવક અને સરેરાશ આવક, એટલે કે ટોટલ રેવન્યુ, માર્જિનલ રેવન્યુ એન્ડ એવરેજ રેવન્યુ અંડર ઇમ્પ્રેફ કોમ્પિટિટિવ માર્કેટ, બરાબર। પૂર્ણ હરીફાઈ ન હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્ત ઇજારો, દ્વિહસ્ત ઇજારો વગેરેનો સમાવેશ થાય છે। અહીંયા તમારા માટે નવો શબ્દ આવ્યો, ઇજારો। ઇજારો કોને કહીશું આપણે? તો કે ઇજારો એટલે કે કોઈ વસ્તુનો પુરવઠો, એટલે કે કોઈ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ પણ કોઈ એક જ પેઢીનો સંપૂર્ણ અંકુશ હોય તો તેને ઇજારો કહેવામાં આવે છે। જેમ કે પાર્લેજી બિસ્કિટનું ઉત્પાદન કરે છે જે કંપની, બરાબર, એ પાર્લેજી બિસ્કિટનું કંપની એક આખી અલગ જ હશે। એ કંપનીનું ઉત્પાદન કરવાનું, એનું નામ વાપરવાનું, એવી જ વસ્તુ ઉત્પાદન કરવાનો હક બીજા કોઈ પણ પાસે હશે નહીં। એ ફક્ત કોના પાસે હોય? જે પાર્લેજી કંપની છે એની પાસે જ હશે, બરાબર। તો કે અમુક વાર એવી સ્થિતિ બજારમાં સર્જાય છે કે કોઈ, ધારો કે બિસ્કિટમાં તો ચલો આપણે જોઈએ કે પાર્લેજી બિસ્કિટની જેવા હજારો બિસ્કિટ આવે છે, કે ટ્રાઈગર આવે છે, આ તે બધા આવે છે, પણ એવી કોઈ પર્ટિક્યુલર વસ્તુ હોય, બરાબર, જેની કિંમત, જેનું ઉત્પાદન, જેનું વેચાણ એક જ પેઢીના હાથમાં હોય અને એ ગ્રાહકો વધારે ખરીદવા માટે આકર્ષાતી હોય, અને જો એક જ પેઢી પાસે અંકુશ હશે તે શું કરશે? મન ચાહે ત્યારે તે ભાવ વધારી શકશે, મન ચાહે ત્યારે ભાવ ઓછો કરી શકશે। તે બજારમાં હરીફાઈનું જોશે નહીં, પોતાના રીતે વધારે ભાવ, ઓછો ભાવ કરી શકશે। ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ આપણે કોને કહીશું? તો કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે કે કોઈ એક કંપનીનું પેઢીનું ઉત્પાદન બધું એક જણના હાથમાં પ્લસ પૂર્ણ હરીફાઈ સાથે મિક્સ હોય તેને પૂર્ણ ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવશે। જેમ કે પાર્લેજી બિસ્કિટ છે, એ પોતાનું આગવી રીતે પેઢીનું ઉત્પાદન તો કરે છે, પણ એ બધાની સાથે સંમત થઈને 5 જ રૂપિયા બિસ્કિટ વેચવા માટે સંમત થાય છે તો તેને ઇજારાયુક્ત હરીફાઈ કહેવાશે। અલ્પહસ્તક ઇજારો એટલે અડધો, દ્વિહસ્તી, 2 ઇજારા વગેરેનો સમાવેશ થાય છે। સામાન્ય રીતે આવા બજારમાં, ખાસ કરીને ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે, એટલે કે પોતાની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે। વેચાણ વધાર થતાં પેઢી કુલ આવકમાં ઘટતા દરે વધે છે। અહીંયા શું કીધું છે? સિમ્પલ, આ બધું તમે ફકરો ના યાદ રાખો, બરાબર। હું તમને એક સિમ્પલ રીત સમજાવું કે ફક્ત તમારે એટલું યાદ રાખવાનું કે ઇજારો એટલે શું? તો કે ઇજારો એટલે કે કોઈ પેઢી છે એના હાથમાં એ વસ્તુનું ઉત્પાદન કરવાનું અને એના હાથમાં એ વસ્તુનું ઉત્પાદન કરવાનું, વેચાણ કરવાનું બધો હક તેની પાસે જ હોય છે, સંપૂર્ણ અંકુશ હોય છે, બરાબર। એના કારણે પણ પૂર્ણ હરીફાઈ શક્ય બનતી નથી। અથવા તો ઇજારાયુક્ત હરીફાઈ, અથવા તો શું થશે કે ઇજારોની સાથે સાથે પૂર્ણ હરીફાઈ એટલે કે જે એક પેઢી વસ્તુનું ઉત્પાદન કરે છે પણ એ બધાને પાસે એક વસ્તુ વેચવા માટે સંમત થાય છે। અહીંયા બીજું શું કીધું છે કે ઇજારા અને ઇજારાયુક્ત બજારમાં, ઇજારા અને ઇજારાયુક્ત બજારમાં ઉત્પાદકે પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે, પોતાના વસ્તુની માંગ વધારવા માટે પોતાની કિંમતને શું કરવી પડે છે? ઘટાડવી પડે છે। આપણે માંગનો નિયમ જોયો હતો। શું તો માંગનો નિયમ? કે કિંમત ઓછી હોય તો માંગ વધારે હોય, માંગ વધારે હોય
કિંમત વધારે હોય તો માંગ કેવી હોય? ઓછી હોય, બરાબર. તો અહીંયા પણ એવું કરવું પડશે આપણે કે આપણી માંગ વધારવા માટે આપણા પ્રોડક્ટની કિંમત કેવી કરવી પડશે? ઓછી કરવી પડશે. વેચાણમાં વધારો થતાં પેઢીની કુલ આવકમાં ઘટતા દરે વધે છે. આપણા વેચાણમાં વધારો થાય છે. પહેલાં જે વસ્તુ આપણી મોંઘી હતી, બરાબર, ધારો કે અહીંયા ઉદાહરણ લો કે પહેલાં તમે કોઈ 10 રૂપિયાની વસ્તુ વેચતા હતા, પણ જેમ જેમ બજારમાં ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર બન્યું, જેના કારણે તમે તમારી વસ્તુની માંગ વધારવા માટે એનો ભાવ તમારે 8 રૂપિયા કર્યો. હવે તેનો ભાવ તમે 8 રૂપિયા કર્યો, પણ હવે લોકો તમારી વસ્તુ 2 રૂપિયા ઓછી થઈ એટલે ખરીદવા માટે આકર્ષાશે. હવે ખરીદવા માટે આકર્ષાશે. પહેલાં જો અહીંયા આગળ 1000 લોકો ખરીદતા હશે તો હવે અહીંયા આગળ 1200 લોકો ખરીદશે. તો તમારી 8 રૂપિયા કિંમત થઈ, બરાબર, પણ એની સાથે તમારી આવકમાં 200નો વધારો પણ થયો. એટલે અહીંયા શું કીધું છે? ઘટતા દરે આવકમાં વધારો થાય છે. પહેલાં કરતાં ઘટે છે પણ તમારી આવકમાં વધારો તો થાય છે. પરિણામે સરેરાશ આવક અને શ્રીમંત આવકમાં તફાવત સર્જાય છે. સરેરાશ આવક અને શ્રીમંત આવકમાં અહીંયા આગળ તફાવત સર્જાય છે. કેવી રીતે? કે ધારો કે તમે જે 10 રૂપિયાની વસ્તુનું ઉત્પાદન કરતા હતા ત્યારે તમારી સરેરાશ આવક કેટલી હતી, હવે તમે 8 રૂપિયા ઉત્પાદન કરો છો તો હવે તમારી સરેરાશ આવકમાં શું થશે? વધઘટ થશે. અને હવે જો તમે પહેલાં અહીંયા આગળ 1000 વસ્તુનું ઉત્પાદન કરતા હતા, હવે અહીંયા 12 વસ્તુનું ઉત્પાદન કરશો એટલે તમારી અહીંયા આગળ શ્રીમંત આવકમાં પણ વધારો ઘટાડો થશે. કેવી રીતે? તમે જોઈ ગયા છો કે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા વાત કરીએ તો આપણને શ્રીમંત આવક મળે, બરાબર. કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક નીચે તરફ ઢળતી હોય છે. વધુ જ વેચાણ માટે કિંમતમાં ઘટાડો અનિવાર્ય હોવાથી શ્રીમંત આવક પણ શું થાય છે? ઘટે છે. વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને શ્રીમંત આવક પણ શું થાય છે? ઘટે છે. પરંતુ સરેરાશ આવકના ઘટાડા કરતાં શ્રીમંત આવકનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ આવકની રેખા કરતાં શ્રીમંત આવક રેખા નીચી હોય છે. વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને શ્રીમંત આવક પણ ઘટે છે, પરંતુ સરેરાશ આવક ઘટતા શ્રીમંત આવકમાં ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ આવકની રેખા અને શ્રીમંત આવકની રેખા નીચી હોય છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈએ, જુઓ. સરેરાશ આવકની કેવી છે? નીચી છે. અને સરેરાશ આવકની પણ નીચી છે અને શ્રીમંત આવકની રેખા પણ કેવી છે? નીચી છે. આકૃતિમાં સરેરાશ આવક અને શ્રીમંત આવક રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચી તરફ ઢળતી દર્શાવેલી છે. કેવી દર્શાવેલી છે? ઉપરથી નીચી તરફ ઢળતી દર્શાવેલી છે. વેચાણ વધારવા કિંમત ઘટાડવી પડતી હોવાથી અહીંયા આપણે જોયું કે વેચાણ વધારવા માટે કિંમતને શું કરવો પડે છે? ઘટાડો આપણે કરવો પડે છે. પડતી હોવાથી સરેરાશ આવક કરતાં શ્રીમંત આવક વધુ ઝડપથી ઘટે છે. એટલે કે જો આ એના કરતાં ઓછી શ્રીમંત આવક છે, બરાબર. આકૃતિમાં સરેરાશ આવક કરતાં શ્રીમંત આવક રેખા નીચે છે તે દર્શાવે છે. વેચાણ વધતા સરેરાશ આવક કિંમતમાં થતા ઘટાડા કરતાં શ્રીમંત આવકમાં થતો ઘટાડો વધારે છે. સરેરાશ આવક કરતાં શ્રીમંત આવક વધુ ઝડપથી ઘટવાનું કારણ એ છે કે વધારાનું એકમ વેચવા માટે કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે તે અગાઉના એકમ પર લાગુ પડે છે. તમને એવું લાગતું હશે કે આ શું છે, કશી સમજ નથી પડતી, તો આ આપણે સ્કૂલમાં બહુ પ્રોપર રીતે સમજીશું. અત્યારે તમારું સિલેબસનો એક ભાગ પ્રમાણે તમે આ વિડીયો જોજો અને સમજવાની કોશિશ કરજો. જેને પણ ના સમજ પડે, આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે આ પોઈન્ટ સ્પેશિયલી સમજાવવામાં આવશે, કેમ કે એની અંદર તમારા ઘણા બધા ઓકવર્ડ શબ્દો છે જેને મારે તમને ડિટેલની અંદર સમજાવવા પડશે. જેમ કે ઇજારો છે, ઇજારો એક હરીફાઈ છે, અલ્પહસ્ત ઇજારો છે, બરાબર. સિમ્પલ અપૂર્ણ હરીફાઈની અંદર તમારે એટલું યાદ રાખવાનું છે કે અપૂર્ણ હરીફાઈઓની અંદર બજારના પહોંચી વળવા માટે આપણી વસ્તુનું વેચાણ વધારવા માટે, માંગ વધારવા માટે આપણી કિંમત ઘટાડવી પડે છે. આપણી કિંમત આપણે ઘટાડીશું એટલે આપણી સરેરાશ આવકમાં ફેરફાર થશે, આપણી શ્રીમંત આવકમાં ફેરફાર થશે. એના કારણે આપણી રેખા ઉપરથી નીચે તરફ ઢળતી હશે. શું હશે? ઉપરથી નીચે તરફ ઢળતી હશે. એટલું તમારે યાદ રાખવાનું છે અપૂર્ણ હરીફાઈની અંદર. અને આગળ આપણે જે ટોપિક જોઈ ગયા પૂર્ણ હરીફાઈની અંદર, તેની અંદર શ્રીમંત આવક, સરેરાશ આવક ને કિંમત એ બધું સરખું હોય છે. અને અપૂર્ણ હરીફાઈની અંદર શ્રીમંત આવક, કુલ આવક અને સરેરાશ આવક કેવી હોય છે? જુદી જુદી હોય છે, બરાબર.
તો અહીંયા આગળ તમારો ચેપ્ટર નંબર 5 ફિનિશ થાય છે. કોઈને પણ ના સમજ પડી હોય તો તમે મને પૂછી શકો છો. રીડિંગ કરજો, ટેસ્ટ સારી રીતે આપજો. કોઈને કશી બી ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. આ ચેપ્ટર આપણે ફરીથી સ્કૂલમાં રિવિઝન માટે લઈશું, કેમ કે આની અંદર કેટલા લોકોને ડાઉટ્સ હશે જ, કેમ કે તમારા માટે આ સબ્જેક્ટ ખૂબ જ નવો છે.